મહેસાણા જિલ્લાના કાંસા ગામમાં આજે પણ વાંસની પરંપરા કળા જીવંત છે. આધુનિક યુગમાં મશીનોમાંથી બનતી ચીજવસ્તુઓ હવે હાથથી બનેલી વસ્તુઓની અલગ જ ઓળખાણ આપે છે. અહીં જીતેન્દ્રભાઈ વાંસફોડા અને તેમનો પરિવાર પેઢી દર પેઢી વાંસનામાંથી અલગ અલગ ટોપલા, લેમ્પ જેવી વસ્તુઓની બનાવટ કરે છે. જાણીએ. જીતેન્દ્રભાઈ જીવરામભાઈ વાંસફોડા, વિસનગર તાલુકો કાંસા ગામ મારું. જીતેન્દ્રભાઈ, આપણે તમે જે વાંસની વસ્તુઓ બનાવો છો, કેટલા સમયથી આ કામ કરી રહ્યા છો અને શું શું વસ્તુઓ હાલ બનાવો છો? વાંસની દરેક પ્રોડક્ટ બનાવી છે અમે, અને વારસાગત છે ધંધો અમારો. બાપ દાદા પેઢી દર પેઢી ચાલે છે. વાંસની કઈ કઈ વસ્તુઓ હાલ તમે બનાવી રહ્યા છો? છાબડી છે, આ લેમ્પ છે, આ જે નાની નાની ટોપલીઓ છે, એ બધું ટોટલી બનાવી છે મેં હાલ. આપણે વાત કરી કે આની રો મટીરિયલ તો ક્યાંથી ભેગું કરો છો તમે? ખાસ કરીને વાત કરી યુનિક જે વસ્તુઓ છે એની અત્યારે વેચાણ કેવું વધારે થઈ રહ્યું છે? એ છે લેમ્પ છે, પછી આ ટોકરીઓ નાની નાની છે, ડિઝાઇન વાળી છે, પછી છાબડીઓ છે, આ રેગ્યુલર બધું ચાલતું હોય છે. અને વિશેષ કઈ વસ્તુઓ હોય છે અને જેનું વેચાણ નોર્મલ કરતા એની પ્રાઇસ પણ હાઈ હોય છે? એ લેમ્પ છે બેન, એ લેમ્પ છે, પછી એન્ટિક અલગ અલગ લેમ્પ છે, ટેબલ લેમ્પ, હેંગિંગ લેમ્પ અલગ અલગ પ્રમાણે. આપણે કિંમત ચાલુ કરીએ વાત તો ક્યાં સુધીની શરૂ કરીને ક્યાં સુધીની વસ્તુનું વેચાણ તમે કરો? 50 રૂપિયાથી ચાલુ થાય તો 500-1000 સુધીની લેમ્પ, બધા અલગ અલગ લેમ્પો હાઈ ક્વોલિટી હોય, ટોપલીમાં તો ઓછું હોય. લેમ્પ ને બધી વસ્તુઓ રહી અલગ અલગ, એ બનાવટ કરતા કેટલો સમય લાગે? અઠવાડિયું એક વસ્તુમાં અઠવાડિયું નીકળી જાય. આપણે વેચાણની વાત કરી તો દર વર્ષે કેટલા આપણે વેચાણ કરતા હશું ને એમાં ખર્ચ શું આવતું હશે? વાર્ષિકમાં તો કેવું હોય કે વધારે ના જાય, મહિનામાં એકાદું કે પીસ વેચાય એવી પ્રમાણે હોય. જીતેન્દ્રભાઈ અને તેમની પત્ની તેમજ તેમના ઘરના પરિવારના લોકો મળીને આ વ્યવસાય ચલાવી રહ્યા છે. એક તરફ પુરુષો વાંસ કાપવા, વણાટ અને ડિઝાઇનનું કામ કરે છે, તો બીજી તરફ મહિલાઓ ફિનિશિંગ, પોલિશિંગ અને સુશોભનના કામમાં સહયોગ આપે છે. આ રીતે આખો પરિવાર એકસાથે મળીને પોતાનું જીવનયાપન કરે છે. ગામમાં પણ તેમની ઓળખ વાંસની કળા માટે થાય છે અને અનેક લોકો તેમને ખાસ ઓર્ડર પાસે તેમની માગણી માટે આવે છે. આજના ડિજિટલ અને મશીનરી યુગમાં આવા પરંપરાગત વ્યવસાય ટકાવી રાખવા એક મોટો પડકાર છે. છતાં જીતેન્દ્રભાઈ માને છે કે જો સરકાર અને સમાજ તરફથી યોગ્ય સહયોગ મળે તો આ પ્રકારની હસ્તકલા વધુ વ્યાપક બની શકે છે. તેમણે જણાવ્યું કે વધુ માર્કેટિંગ, ઓનલાઈન પ્લેટફોર્મ અને વધુ પ્રદર્શન મળે તો આનું વેચાણ વધી શકે છે.